બીજો આ બ્લોગમાં આપણે જણાવું તો આપણે શું એક આમ તો તમે બધે જોયા હશે આપણા દેશીભાઈ અને એ છે આપણો કાંટાળો બાવળ. સોરી યાર તાર બાંધેલો હતો એટલે થોડો પગ લપસી ગયો છે એટલે હવે આમ ઠેકડો મારી અને જઈશું અંદર અને હું તમને લાઈવમાં એ અત્તર બાવળ દેશી બાવળ એ તો બધાને ખબર જ હશે. આ મિત્રો આ જો આ વાડમાં ઊભો છે શેઢા વચ્ચે આ દેશી બાવળ કહેવાય. આને દેશી બાવળ ને કાંટાળો. આને હુલો ના આવે ને ખાલી ઓલા આવે શામાં કામ ના આવે એક બળતણ સિવાય. બળતણ માટે જ આ એક બાવળ કામ આવે અને આના કાંટા હોય છે. કાંટા વાગે તો તમને ભયંકર નુકસાન પહોંચાડી શકે પગમાં કે હાથમાં કે અહીંયા. એટલે આ છે ને આ લગભગ થવા દેવાય નહીં. શેઠે કે પાળા ગમે એ કાઢી નખાય કારણ કે ખેતરમાં પણ આના કાંટા થાય તો આપણે વાવતા શેરતા કે કોઈ પણ વાવલ હોય ને ધાન એમાં જો કાંટા આવી જાય ને અરે તો તમને ભારે કાંટા લાગે અને પાકી પણ જાય કાંટો વાગવાથી. તો મિત્રો આ વાવળને થવા ના દેતા આપણા ખેતરમાં, કેમ કે બહુ નકામો હોય છે અને એક જ બળતણ તરીકે ઉપયોગ થાય છે પણ એ મોટો ઝાડો હોય તો જ. અને આ પાતળા તો ખાલી વાગે છે અને નુકસાન પહોંચાડે છે. તો મિત્રો આ જો આખો બાવળ જોઈ લો કેવો લાગે છે. જો એટલે આને ન થવા દઈશું મિત્રો મહેરબાની કરીને, કારણ કે કાંટા વાગે તો આપણને નુકસાન થાય. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેશો. આટલો વિડીયો આપણે બહુ ખૂબ આપ્યો અને એ બદલ હું આપનો ખૂબ જ ઋણી છું. આપ પણ વિડીયોમાં બન્યા રહેશો અને વારંવાર વિડીયો જોઈ અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. તો મિત્રો જય જવાન જય કિસાન સાથે વિરમું છું. જય હિન્દ જય વંદે માતરમ.